નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આજે આપણે અમેરિકન સમાજશાસ્ત્રી રેન્ડલ કોલિન્સ વિશે ચર્ચા કરીશું. રેન્ડલ કોલિન્સ એક અમેરિકન સમાજશાસ્ત્રી તરીકે સમકાલીન સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી સિદ્ધાંત અને સૂક્ષ્મ સમાજશાસ્ત્ર એટલે કે માઇક્રોસોશિયોલોજીના ક્ષેત્રે ખૂબ જ મોટું પ્રદાન આપનાર સમાજશાસ્ત્રી ગણાયા છે. તેઓ તેમના ઇન્ટરેક્શન રિચ્યુઅલ ચેઇન્સના સિદ્ધાંત માટે વિશ્વભરમાં જાણીતા બન્યા છે. એટલું જ નહીં, રેન્ડલ કોલિન્સનું જીવન અને તેમનું સમાજશાસ્ત્રીય પ્રદાન આપણે સમજવું હોય તો એમના કેટલાક મહત્ત્વના પુસ્તકોને, મહત્ત્વના સિદ્ધાંતોને આપણે ધ્યાનમાં લેવા પડે. આ મહત્ત્વના પુસ્તકો અને સિદ્ધાંતોની ચર્ચા કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે એમના જીવન કવન વિશે એટલે કે પ્રારંભિક એમનું જીવન અને શિક્ષણ અને તેમની શૈક્ષણિક કારકિર્દીને સમજીશું. ત્યાર પછી આપણે એમના સમાજશાસ્ત્રી પ્રદાન એટલે કે સિદ્ધાંતો અને પુસ્તકોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, રેન્ડલ કોલિન્સનો જન્મ 29 જુલાઈ 1941ના રોજ અમેરિકાના ટેક્સાસ રાજ્યના નેક્સ સિટીમાં થયો હતો. કોલિન્સના પિતા ફોરેન સર્વિસમાં હોવાના કારણે તેમનું બાળપણ જર્મની અને મોસ્કો જેવા વિવિધ શહેરોમાં વીત્યું હતું. એમના શિક્ષણની ચર્ચા કરીએ, ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ, તો તેમણે અમેરિકાની ખૂબ જ નામાંકિત યુનિવર્સિટી એટલે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એમણે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. એ જ રીતે MA અભ્યાસક્રમ એમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે કર્યો હતો. એમણે એમનું PhD યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેમાંથી 1969માં સમાજશાસ્ત્ર વિષયમાં એમણે એ પદવી હાંસલ કરી હતી. 1969ના સમયગાળા દરમિયાન જ્યારે તેઓ બર્કલેમાં PhDનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હતા સમાજશાસ્ત્રના ક્ષેત્રે, ત્યારે તેમના પર બે મહત્ત્વના સમાજશાસ્ત્રીઓ, જેને આપણે ખૂબ જ ખ્યાતનામ ગણીએ છીએ એવા હર્બર્ટ બ્લુમર અને ઇર્વિંગ ગોફમેનની ઊંડી અસર એમના પર પડી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ એમનું થોડું પ્રારંભિક જીવન અને શિક્ષણની ચર્ચા હતી. હવે એમણે જે કંઈ એકેડેમિક કેરિયર બનાવ્યું છે એને આપણે સમજીએ જોઈએ તો રેન્ડલ કોલિન્સે અમેરિકાની ઘણી નામાંકિત યુનિવર્સિટીઓમાં એઝ અ પ્રોફેસર તરીકે સેવા આપી છે. આ પ્રોફેસર તરીકેની તેમની જે સેવા છે એને આપણે બુલેટ પોઈન્ટની અંદર સમજવાની કોશિશ કરીએ તો યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન ડિએગો કોલેજની અંદર એમણે ભણાવ્યું છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા કે જ્યાંથી તેઓ પ્રોફેસર એમેરિટ્સ તરીકે નિવૃત્ત થયા. એ ઉપરાંત તેઓ વર્ષ 2010-11 દરમિયાન અમેરિકન સોશિયોલોજીકલ એસોસિએશન, જેને ટૂંકમાં ASA કહેવામાં આવે છે, તેના પ્રમુખ પણ એ રહી ચૂક્યા છે. હવે આપણે એમના કેટલાક મુખ્ય સમાજશાસ્ત્રીય પ્રદાન, ખાસ કરીને સિદ્ધાંતો, જેને આપણે કી કન્ટ્રીબ્યુશન્સ કહી શકીએ સોશિયોલોજીના સંદર્ભે, તો એ સમજીએ. એમની જે ખ્યાતિ છે જગતભરમાં, એ સિદ્ધાંતો શું છે એને આપણે
સમજવાનો પ્રયાસ કરીએ. રેન્ડલ કોલિન્સના ચિંતન ઉપર આગળ આપણે વાત કરી કે હર્બર્ટ બ્લ્યુમર અને ઇર્વિંગ ગોફમેન જેવા સમાજશાસ્ત્રીઓનો પ્રભાવ હતો. આ ઉપરાંત તેમના ચિંતન ઉપર મેક્સ વેબર, ઇમાઇલ દુર્ખિમ અને ઇર્વિન ગોફમેનનો પ્રભાવ સ્પષ્ટ રીતે વર્તાતો હતો. તેમના કેટલાક મહત્ત્વના કહી શકાય તેવા સિદ્ધાંતોની ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલો સિદ્ધાંત છે સમકાલીન સંઘર્ષ સિદ્ધાંત, એટલે કે કન્ટેમ્પરરી કન્ફ્લિક્ટ થિયરી. વિદ્યાર્થી મિત્રો, કાર્લ માર્ક્સ જેવો સમાજશાસ્ત્રી સંઘર્ષની ચર્ચા કરે છે, પરંતુ કાર્લ માર્ક્સ ફક્ત આર્થિક સંઘર્ષ પર ભાર મૂકતા હતા, જ્યારે રેન્ડલ કોલિન્સે મેક્સ વેબરની જે ટ્રેડિશન હતી, પરંપરા હતી, એ પરંપરાને આગળ ધપાવીને એમણે કહ્યું કે સંઘર્ષ માત્ર આર્થિક બાબત પૂરતો સીમિત હોતો નથી. માનવ સમાજમાં પાવર એટલે કે સત્તા, સ્ટેટસ, પ્રતિષ્ઠા અને સંસાધનો, આ બધું પ્રાપ્ત કરવા માટે સતત સંઘર્ષ ચાલતો રહે છે. કોલિન્સના મતે સામાજિક સ્તરીકરણની જે ઘટના છે, સામાજિક સ્તરીકરણની જે પ્રક્રિયા છે, એ વ્યક્તિઓ વચ્ચેના રોજિંદા સંઘર્ષોનું જ પરિણામ છે. તો વિદ્યાર્થી મિત્રો, એમનો આ પહેલો મહત્ત્વનો જે સિદ્ધાંત છે એ કંઈક આ રીતે એમણે પ્રસ્તુત કર્યો હતો. બીજો જ એવો સિદ્ધાંત કે જેમને કોલિન્સને જગ પ્રસિદ્ધિ અપાવી, એવો ઇન્ટરેક્શન રિચ્યુઅલ ચેઇન્સ, જેને ટૂંકમાં આપણે IRC, ઇન્ટરેક્શન રિચ્યુઅલ ચેઇન્સના નામે ઓળખાવી શકીએ. રેન્ડલ કોલિન્સનો સૌથી મહત્ત્વનો આ સિદ્ધાંત છે. કોલિન્સે બે સમાજશાસ્ત્ર, એક સૂક્ષ્મ સમાજશાસ્ત્ર અને બીજું બૃહદ સમાજશાસ્ત્ર, એમને જોડવાનો પ્રયાસ આ સિદ્ધાંતના સંદર્ભે કર્યો છે. આ સિદ્ધાંતની અંદર એ એવું કહે છે કે મોટી સામાજિક સંસ્થાઓ જેમ કે રાજ્ય હોય, અર્થતંત્ર હોય, એ બીજું કંઈ નથી પણ આપણા રોજિંદા જીવનમાં ફેસ ટુ ફેસ, યાની રૂબરૂ થતી અસંખ્ય આંતરક્રિયાઓની એક સાંકળ છે, ચેઇન છે. લોકો જ્યારે એકઠા થાય છે ત્યારે એક સામાન્ય ધ્યાન કેન્દ્રિત થાય છે અને એકબીજા લાગણીઓ, જેને તે ઇમોશનલ એનર્જી કહે છે, તેનો સંચાર થાય છે, જેને તેઓ ઇન્ટરેક્શન રિચ્યુઅલ કહે છે. આમ ઇન્ટરેક્શન રિચ્યુઅલ ચેન્જ એમનો એક મહત્ત્વનો સમાજશાસ્ત્રી સિદ્ધાંત છે. ત્યાર પછીનો ત્રીજો સિદ્ધાંત EE, આગળ વાત કરીએ ઇમોશનલ એનર્જી. ગુજરાતીમાં ભાવાર્થ આપણે કરવો હોય તો કંઈક આવો કરી શકાય કે ભાવાત્મક ઉર્જાનો સિદ્ધાંત. ઇમોશનલ એનર્જી મતલબ ભાવાત્મક ઉર્જાનો સિદ્ધાંત. રેન્ડલ કોલિન્સના મતે લોકો એવી આંતરક્રિયાઓ તરફ ખેંચાય છે કે જ્યાંથી તેને લાગણીશીલ અથવા તો ભાવાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે, મળે છે, ઇમોશનલ એનર્જી મેળવે છે. આ ઉર્જા વ્યક્તિને આત્મવિશ્વાસ, ઉત્સાહ અને સાહસ પૂરા પાડે છે. સામાજિક સંબંધો આ ઉર્જાની લેવડ દેવડ પર ટકેલા છે એવું ભારપૂર્વક રેન્ડલ કોલિન્સ જણાવે છે. એટલે પણ એમનો આ ઇમોશનલ એનર્જીનો સિદ્ધાંત છે એ ખૂબ જ ખ્યાતિ પામ્યો છે. એક એનું મહત્ત્વનું પ્રદાન છે સોશિયોલોજી ઓફ વાયોલન્સ, જેનું ગુજરાતીકરણ આપણે આ રીતે કરી શકીએ
હિંસાનું સમાજશાસ્ત્ર. રેન્ડલ કોલિન્સ પોતાના પુસ્તક વાયોલન્સ એ માઇક્રો સોશિયોલોજીકલ થિયરીમાં એવું લખે છે કે મનુષ્યો સ્વભાવે હિંસક નથી હોતા. લોકો સ્વભાવથી હિંસક નથી હોતા. હિંસા કરવી એ ખૂબ જ અઘરું કામ છે, કેમ કે તેનાથી કન્ફ્રન્ટેશનલ ટેન્શન, ગુજરાતીકરણ આપણે કરવું હોય તેવું કહી શકાય, સામે આવતો તણાવ ઊભો થતો હોય છે. હિંસા ત્યારે જ થાય છે જ્યારે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ એવી નબળાઈ ઊભી કરે છે જેનો લાભ સામેવાળો પક્ષ ઉઠાવી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આટલી એમની કેટલીક સિદ્ધાંતની ચર્ચા કર્યા પછી એમના મેજર પબ્લિકેશન્સને આપણે જોઈએ. મુખ્ય એમનું જે લેખન કાર્ય છે, પુસ્તકો છે, એ જોઈએ. તો રેન્ડલ કોલિન્સે સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે, જેમાંથી કેટલાક મુખ્ય પુસ્તકો જે છે એની ચર્ચા આપણે આ રીતે કરી શકીએ, એનો પરિચય આપણે આ રીતે મેળવીએ. સૌથી પહેલું પુસ્તક એમણે 1975માં લખ્યું, જેનું નામ હતું કન્ફ્લિક્ટ સોશિયોલોજી. આ પુસ્તક દ્વારા તેમણે પોતાના સંઘર્ષ સિદ્ધાંતની વ્યવસ્થિત રજૂઆત કરી. એ જ રીતે એનું બીજું પુસ્તક 1979માં આવ્યું, ધ ક્રેડેન્શિયલ સોસાયટી. આપણે સમાજશાસ્ત્રની જે ભિન્ન ભિન્ન શાખાઓ પૈકી શિક્ષણના સમાજશાસ્ત્રની વાત કરીએ તો તેમનું આ પુસ્તક શિક્ષણના સમાજશાસ્ત્ર પરનું એક ક્લાસિકલ પુસ્તક છે, એક પ્રશિષ્ટ કૃતિ છે, જેમાં તેમણે એવું દર્શાવ્યું છે કે કેવી રીતે શૈક્ષણિક ડિગ્રીઓ જ્ઞાન આપવા કરતાં સમાજમાં સ્તરીકરણ અને વર્ગ વિભાજન જાળવી રાખવાનું સાધન બની ગઈ છે. તો એ જ રીતે એમનું એક બહુ મહત્વનું પુસ્તક 1998માં લખાયું, જેનું નામ છે ધ સોશિયોલોજી ઓફ ફિલોસોફીઝ. વૈશ્વિક સ્તરે બૌદ્ધિકો અને ફિલોસોફર્સના નેટવર્કનો એક ઐતિહાસિક અભ્યાસ કહી શકાય એવું આ પુસ્તક છે. એ જ રીતે 2004માં એમનું એક મહત્વનું પુસ્તક પ્રગટ થયું. આગળ આપણે જે સિદ્ધાંતની ચર્ચા કરીએ, ઇન્ટરેક્શન રિચ્યુઅલ ચેન્જ. ઇન્ટરેક્શન રિચ્યુઅલ ચેન્જ એ 2004માં લખાયેલું એમનું પુસ્તક. અને સૂક્ષ્મ સમાજશાસ્ત્ર આપણે જેને કહીએ છીએ એ સૂક્ષ્મ સમાજશાસ્ત્ર માઇક્રો સોશિયોલોજીના ક્ષેત્રમાં એમનું આ પુસ્તક એક ક્રાંતિકારી પુસ્તક ગણાય છે. અને છેલ્લે 2008માં હિંસાનું સમાજશાસ્ત્ર, વાયોલન્સ એ માઇક્રો સોશિયોલોજીકલ થિયોરી, આ પુસ્તક પ્રગટ થયું. હિંસાની પ્રક્રિયાની સૂક્ષ્મ સ્તરે છણાવટ કરતું આ પુસ્તક છે. એમનો આ જે અભ્યાસ ગ્રંથ છે એ આજે પેલી હિંસાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ખૂબ જ સૂક્ષ્મ રીતે સમજાવવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, રેન્ડલ કોલિન્સ એક બહુ મહત્વનો અમેરિકન સમાજશાસ્ત્રી છે. જીસેટ ને નેટની પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને એમના અભ્યાસક્રમમાં ક્યાંક ને ક્યાંક આ રેન્ડલ કોલિન્સનો આવો આપણો ટૂંકો પરિચયાત્મક જે પ્રયાસ છે એ ક્યાંક એમને ઉપયોગી થશે. અંત તરફ જઈએ, કન્ક્લુઝનમાં આપણે કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે રેન્ડલ કોલિન્સનું જીવન કવન એ સાબિત કરે છે કે સમાજની મોટી સંરચનાઓ, મોટા માળખાઓ આપણે જેને કહીએ છીએ, આ મોટી સંસ્થાઓને સમજવા માટે લોકોની એટલે કે વ્યક્તિઓની રોજિંદી રૂબરૂ થતી ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન, આંતરક્રિયાઓ અને તેમની પાછળ કામ કરતી લાગણીઓને સમજવી ખૂબ જરૂરી છે. આજે પણ સંઘર્ષ, શિક્ષણ, હિંસા અને સૂક્ષ્મ સમાજશાસ્ત્રના અભ્યાસમાં રેન્ડલ કોલિન્સના વિચારો અત્યંત પ્રાસંગિક અને પાયારૂપ માનવામાં આવે છે. તો આ હતા
રેન્ડલ કોલિન્સના કેટલાક મહત્ત્વના સમાજશાસ્ત્રીય પ્રદાનો જેની આપણે ટૂંકી ચર્ચા કરી. આશા રાખું છું કે આ ચર્ચા આપને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે. અસ્તુ.